કરશે માનનીય વી.કે. પટેલ સાહેબ. ગણતંત્ર દિવસની હું બધાને મારી શુભકામનાઓ એ પાઠવું છું. મિત્રો, આજનો દિવસ એ આપણા માટે બહુ ગૌરવનો દિવસ છે. આજનો દિવસ એ આપણો દેશ ગણતંત્ર થયો. 1947 ની અંદર આપણો દેશ એ આઝાદ થયો. પણ 26મી જાન્યુઆરી 1950 ના રોજ આપણે ગણતંત્ર એ થયા. આપણને પ્રશ્ન થાય કે ગણતંત્ર એટલે શું? રાજ્યતંત્ર જ્યારે એ પૂર્ણ થાય ત્યારે ગણતંત્ર આવે છે. ગણતંત્રનો એ અર્થ થાય છે કે દેશની સામાન્યમાં સામાન્ય એ જનતા દેશનું એ પ્રતિનિધિત્વ એ કરી રહ્યો છે. 1947 ના રોજ આપણે એ આઝાદ થયા. ઇંગ્લેન્ડમાંથી એ આપણા દેશમાં બે લોકો આવતા, એક વાઇસરોય આવતા, એક ગવર્નર આવતો. 1947 થી આપણા દેશમાંથી વાઇસરોય એ ચાલ્યા ગયા, પણ ગવર્નર 1950 સુધી એ રહ્યા. એનું કારણ એ હતું કે દેશ એ ચલાવવા માટે કોઈ બંધારણીય વ્યક્તિ જોઈએ, અથવા આપણા દેશની પાસે એવો કોઈ અનુભવ ન હતો કે દેશ આપણે એ ચલાવી શકે. આપણો ગુલામી માણસ હતો. અંગ્રેજો 200 વર્ષથી આ દેશની અંદર શાસન મિત્રો કરતા હતા. અને પછી બંધારણ સભા એ રચવામાં આવી અને આપણું બંધારણ એ 26મી નવેમ્બર 1949 ના રોજ અસ્તિત્વમાં આવ્યું. પણ પ્રશ્ન એ થાય કે ગણતંત્ર દિવસ એ દિવસે કેમ મનાવવામાં ના આવ્યો? એની પાછળનું કારણ એ છે કે 1930 ની અંદર લાહોરની અંદર કોંગ્રેસનું અધિવેશન મળ્યું અને એની અંદર જવાહરલાલ નહેરુ કોંગ્રેસના અધ્યક્ષ હતા. એમણે એ દિવસે 26મી જાન્યુઆરી 1930 ના રોજ પૂર્ણ સ્વરાજની ઘોષણા કરી અને એના માટે આપણો દેશ 26મી જાન્યુઆરી 1950 ના રોજ આપણો દેશ ગણતંત્ર એ દિવસ તરીકે મિત્રો બનાવવામાં આવે છે. પણ પ્રશ્ન થાય કે ગણતંત્ર જ કેમ? એમ અંગ્રેજો દેશમાં 4 પ્રકારે શાસન ચલાવતા હતા. પહેલું હતું એ કોલોની સ્ટેટ. 200 વર્ષ સુધી આપણે એ ઇંગ્લેન્ડના એ કોલોની સ્ટેટ તરીકે રહ્યા. સંપૂર્ણ કાબુ ઇંગ્લેન્ડનો હતો. એના પછીનું બીજું સ્ટેટ આવે એ ડિપેન્ડન્ટ સ્ટેટ, એટલે દેશ આપણો પણ જે કઈ સંપૂર્ણ સત્તા એ ત્યાંથી ચાલે, એટલે સંરક્ષિત દેશ કહેવાય. જેમ કે એ ડિપેન્ડન્ટ સ્ટેટ હોય તો લશ્કર આપણું ના હોય, લશ્કર ઇંગ્લેન્ડનો હોય. એ ત્રીજા પ્રકારનું શાસન ચલાવતા હતા એ ડોમિનિયર સ્ટેટ. ડોમિનિયર સ્ટેટ હું આજે એ દેશોનું નામ આપું તો તમને એમ થાય કે આવા દેશો હજુ ગણતંત્ર નથી. જેમ કે કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આવા સમર્થ અને શક્તિશાળી રાષ્ટ્રો છે. એ પણ આજે ઇંગ્લેન્ડ દેશના એ ગુલામ છે. આ ત્રણેય દેશોના રાજા કોણ ગણાય? ઇંગ્લેન્ડના જે વડા હોય એ વડા ગણાય. અંગ્રેજો આપણને વર્ષો પહેલા કહ્યું હતું કે અમે તમને ડોમિનિયન સ્ટેટ એ આપી દઈએ. આપણા દેશના લોકોએ સખત શબ્દોમાં વિરોધ કર્યો. નહીં, આઝાદી જોઈએ તો આઝાદી સંપ્રભુ જોઈએ,
ગણતંત્ર જોઈએ અને અનેક આપણા વીરોના બલિદાન પછી આપણો દેશ એ ગણતંત્ર એ થયો. આપણો દેશ એ આઝાદીનો મુક્ત શ્વાસ મિત્રો લઈ રહ્યો છે. આઝાદી મિત્રો એમને નથી મળી. આપણા દેશના અનેક જે નરબંકાઓ છે, સુરબંકાઓ છે, એમને પોતાની લોહી વહેવડાવવું છે. અને આપણો દેશ આજે ગણતંત્ર દિવસ 76મો એ મનાવી રહ્યો છે. ત્યારે એમને આપણે કેમ ભૂલી શકીએ? આજે એમને કેમ યાદ કરવાના? આપણને આઝાદી મફતમાં મિત્રો નથી મળી. આપણને કદાચ 100 કે 200 સ્વતંત્ર વીરોના નામ આપણને આવડતા છે. હજારો અને લાખો સ્વતંત્ર વીરોએ મિત્રો પોતાના બલિદાન આપ્યા છે. હું તમને નેતાજી સુભાષચંદ્ર બોઝની વાત કરું. એમને આઈએએસ ની પરીક્ષા 4થા ક્રમે પાસ કરી, પણ એમને કહ્યું કે અંગ્રેજોની નોકરી હું સ્વીકારું તો હું સ્વતંત્ર ના કહેવું, હું ગુલામ કહેવું. મારે આવી નોકરી નથી જોઈતી. અને એમને આ જીવન આઝાદ હિંદ ફૌજની એ રચના કરી. એ જર્મની ગયા, જાપાનની એ મદદથી વિદેશની ધરતી ઉપર રહી અને ભારતને એ આઝાદી મળે એના માટે એમને એ પ્રયત્ન કર્યા. એમને એક મિત્રો એ સૂત્ર આપ્યું હતું, તુમ મુझे खून दो मैं तुम्हें એ આઝાદી दूंगा. એક બીજો શબ્દ એ વારંવાર વાપરતા, खून खून को बुला रहा है, खून એ खून को बुला रहा है. અને આવા એ નરબંકાઓએ આ જીવન અને એના માટે અમને બિરુદ મળ્યું નેતાજી. એક બીજું નામ તમને કહું, લોકમાન્ય તિલક. લોકમાન્ય તિલક મહારાષ્ટ્રના વતની, લાલા લજપત રાય એ પંજાબના, અને બિપિન ચંદ્ર પાલ એ બંગાળના. આ ત્રણેય જે ત્રિપુટી હતી એ ત્રિપુટીએ દેશ માટે મિત્રો શું શું નથી કર્યું. મહારાષ્ટ્રના હોવાથી એમને દેશના લોકોને આસ્થા જન્મે અને એના માટે એમને એ ગણેશ મહોત્સવનો પ્રારંભ કરાયો. એ લોકો આજે એમને પ્રારંભ કરાવ્યો. આસ્થા દ્વારા લોકો એ ભેગા મળે. એક બીજો ઉત્સવ એમને ચાલુ કર્યો, એ શિવાજી મહોત્સવ. એ વ્યવસ્થા માટે દેશના લોકોને આસ્થા પણ જોશે, દેશ એ ચલાવવો હશે તો વ્યવસ્થા પણ જોશે. આ બંને ઉત્સવો એમને ચાલુ કર્યા, ભારતના લોકોને એ જોડ્યા. અને એમને એક બીજો કાર્યક્રમ આપ્યો, વિદેશી કપડાઓની હોળી. આખા દેશમાં જાય, વિદેશમાંથી આપતું જે કાપડ છે એને એકઠું કરે અને હોળી કરે. ભારતમાં ઉત્પાદક પણ ભારતના હોવા જોઈએ. અને મિત્રો તમને ખ્યાલ હશે, ક્યાંક ભણવામાં પણ આવ્યું હશે, કાચો માલ ઇંગ્લેન્ડ જાય અને તૈયાર થઈ અને ભારતમાં આવે. અનેક ઘણા ભાવથી માલ ભારતમાં મિત્રો એક પ્રકારનો વેચાતો હતો. અને નેતાજી એ સુભાષચંદ્ર બોઝ, લોકમાન્ય એ તિલક અને એ સરદાર વલ્લભભાઈ પટેલ હોય, એ ગાંધીજી હોય, એ ભગતસિંહ હોય, મંગલ પાંડે હોય, ચંદ્રશેખર એ આઝાદ હોય, રાણી લક્ષ્મીબાઈ હોય, અનેક દેશના એ વીર સપૂતોએ એમના જીવનનું બલિદાન આપી. એમને એમના એક કુટુંબ માટે મિત્રો નથી જોયું, દેશની સામે જોયું છે. એટલે આપણો આજે દેશ મિત્રો એ આઝાદ થયો છે. આપણને આઝાદી મળી, આપણે ગણતંત્ર થયા. એક વખતની હું તમને એક ઘટના કહું. અત્યારે કુંભ મેળો મિત્રો ચાલે છે. એ સમય દરમિયાન અંગ્રેજો પણ આપણા દેશમાં હતા. કુંભ મેળો આજનો નથી, એ અનેક વર્ષોથી ચાલે છે. અંગ્રેજોને એમ થયું, અંગ્રેજો 40,000 હતા, કે કુંભ મેળામાં આ લાખો લોકો ભેગા થાય છે, આ બધા લોકો ભેગા થઈને 40,000 ને મારી નાખે. નિરીક્ષણ કરવા માટે અંગ્રેજ કુંભના મેળામાં ગયો, એને ઓબ્ઝર્વ કર્યું. ઓબ્ઝર્વ કરી એને ત્યાં નિવેદન આપ્યું કે અમન અંગ્રેજોને ભારતની 40 કરોડ, એ લોકો 40,000 હતા, આપણે 40 કરોડ હતા, 40 કરોડ લોકો આપણું કાંઈ નહીં બગાડી શકે. તો કે કેમ? ભારતના લોકો છે વ્યક્તિ હિતને જોવે છે, સમૂહ હિતને,
દેશ હિતને જોતા નથી. આપણને કોઈ વાંધો આવવાનો નથી. આપણો દેશ જે ગુલામ બન્યો, અનેક વર્ષો સુધી ગુલામ રહ્યો, એની પાછળનું એક જ કારણ વ્યક્તિ જ જોયું, સમૂહિત રાષ્ટ્રહિત આપણે મિત્રો એ ન જોયું. ભારતના નાગરિક તરીકે આપણે દેશ પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ હોવો જોઈએ. આપણા વેદોમાં લખેલું છે રાષ્ટ્રાય સ્વાહા, દેશ માટે હું મારી જાતની આહુતિ એક પ્રકારની આપી દઈશ. હવે આપણે વિદ્યાર્થી તરીકે દેશ માટે શું કરી શકીએ? વિદ્યાર્થી તરીકે આપણે દેશ માટે મિત્રો ઘણું બધું કરી શકીએ છીએ. કોઈ સૈનિક થશે તો દેશની રક્ષા કરશે, કોઈ સારો એ શિક્ષક થશે તો ભારતનું ચારિત્રવાન નાગરિકનું નિર્માણ કરવા માટેનું કામ કરે છે. તમે કચરો નહીં ફેંકો તો દેશની સ્વચ્છતા જાળવવા માટે તમે એ કામ કરો છો. તમે મહેનતથી એન્જિનિયર બનો છો, દેશ માટે લાભદાયક છે. તમે એક સારા ડોક્ટર બનો છો, દેશને ઘણો બધો એક પ્રકારનો ફાયદો થશે. તમે રોગીનો રોગ મટાડવા માટેનું એ કામ કરો છો. આપણે પણ આપણી શાળા પણ ભારતના આર્થિક વિકાસની અંદર ભારતનું રાષ્ટ્રીય એ ચારિત્ર નિર્માણ થાય એના માટે એ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઘણું બધું કામ એક પ્રકારનું કરી શકશે. આપણી શાળા પણ એ શિક્ષણની અંદર ખૂબ સારું શિક્ષણ મળે એના માટે આપણે મિત્રો પ્રયત્નશીલ છીએ. આપણે એક નવો વિષય લાવ્યા છે આઈટી. એના દ્વારા પણ આઈટી સેક્ટરની અંદર ઘણી બધી રોજગારીની તકો આપણને પ્રાપ્ત મિત્રો થવાની છે. આવતી સાલ આપણે સીવણ ક્લાસનો અભ્યાસક્રમ ચાલુ કર્યા છે ધોરણ 9 ની અંદર. એટલે બહેનો જાતે આગળ અભ્યાસ કદાચ એ કરે ખૂબ સારી વાત છે, પણ નહીં કરે તો સીવણ ક્લાસ 9, 10, 11, 12 સુધી એ શીખવવામાં આવશે. વ્યક્તિ પોતે આર્થિક રોજગારી પ્રાપ્ત થઈ શકે. જાપાન દેશ આગળ વધ્યો એની પાછળનું કારણ એ છે એમની પાસે મોટા રોજગારીના એક ક્ષેત્રો નથી, એમની પાસે નાની નાની રોજગારી છે, હુનર છે, એક પ્રકારની કલા છે. આવા પ્રકારનું આપણી શાળામાંથી પણ થશે. આપણે પણ 9 થી 12 સુધી બીજા ઘણા બધા વિષયો આપણે લાવવા માટે એ પ્રયત્નશીલ છે. આ શાળા, આ મંડળ એ આપણને અનેક એ ભૌતિક સુવિધાઓ પણ આપી રહ્યું છે. રાજ્ય સરકારે આપણને દરેક એ વર્ગની અંદર સ્માર્ટ બોર્ડ આપ્યા છે. સ્માર્ટ બોર્ડ આપ્યા છે એની પાછળનું કારણ એ છે કે ભારતનું ભાવિ, ભારતના વર્ગખંડની અંદર ભણતો વિદ્યાર્થી ટેકનોલોજીથી વંચિત ના રહે. ટીચરોને પણ લેપટોપ આપ્યા છે. 30 કોમ્પ્યુટર પણ રાજ્ય સરકારે આપણને આપ્યા છે. આપણી પાસે બધું છે, એનો આપણે લાભ લેવો જોઈએ. મંડળે સુંદર મજાની સાયન્સની એ લેબોરેટરી પણ છે અને મોટા ભાગનો વિદ્યાર્થી લેબોરેટરીની અંદર પણ એક પ્રકારનો ત્યાં હોવો જોઈએ. હમણાં એક રાજ્ય સરકારે અમદાવાદની અંદર આઈ હબ કરીને એક મોટું સેન્ટર બનાવ્યું છે. આપણા દેશના વડાપ્રધાન એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક પ્રકારનું વિઝન છે કે આખા દેશની અંદર આઈ હબ નામના સેન્ટરો ખોલો. જે વિદ્યાર્થીને સંશોધનમાં રસ છે, એ ક્રિએટિવિટીમાં રસ છે, અને આવા આખા ભારતના વિદ્યાર્થીઓમાંથી હજારો વિદ્યાર્થીઓ આપણને એ મળશે અને આપણા દેશની ટેકનોલોજીની અંદર, આપણા દેશની એ તરક્કીની અંદર એમનું યોગદાન પણ હશે. મિત્રો, ગામડાઓમાં એ ગામડાના બાળકોની અંદર સુષુપ્ત શક્તિ એ ઘણી બધી છે અને એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ પ્રકારના વિદ્યાર્થીઓની ટેકનોલોજીને બહાર લાવવા માટેનો એ પ્રયત્ન પણ એક પ્રકારનો કરતો હોય છે, ઇનોવેશનનો પ્રયત્ન કરતો હોય છે. એના પણ આપણે સહભાગી મિત્રો બનીએ. આપણે ખાલી શાળા પૂરતી શાળા ચલાવવાની નથી, આપણે કંઈક સારું કરી બતાવવાનું છે. આપણા ગામમાંથી, આપણા વિસ્તારમાંથી શ્રેષ્ઠ એન્જિનિયરો બને, ડોક્ટરો બને, એ ટીચરો બને, એ પોલીસ ખાતામાં જાય અને એ શાળા નહીં,
એ શિક્ષણનું ધામ બને એના માટે અમે બધા ગુરુજીઓ વિભાગ કેળવણી મંડળ બધા પ્રયત્નશીલ છીએ અને દેશની ઉન્નતિની અંદર દેશની તરક્કીની અંદર આપણું યથાયોગ્ય એ યોગદાન આપીએ એ જ વાતની સાથે મારી હું વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.